અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં આવેલ એક જમીનના ખેડૂતે પોતાની સંપાદિત થયેલ જમીનની ખોટી માપણી થઈ હોવાના આક્ષેપ સાથે સતત બીજા દિવસે પણ કામગીરી અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસે પરિવારના 4 લોકો સામે અટકાયતી પગલાં લીધા હતા। અંકલેશ્વર પંથકમાં નિર્માણ પામી રહેલ એક્સપ્રેસવે માટે સંપાદિત ખેડૂતોની જમીનો માટે હજુ સરકાર દ્વારા નાણાં ચૂકવાઈ નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના ખેડૂત કાલિદાસ જયસંગ પટેલના પરિવારજનોએ એક્સપ્રેસ વે માટે થતા માટી પુરાણ કામને ગતરોજ અટકાવ્યું હતું। ખેડૂત પરિવારજનોના મતે તેમની જમીનનો કેટલાક ભાગ માપણીમાં સરકાર તરફે ભૂલ કરાઈ છે, જેને પગલે તેમને સંપાદિત જમીનમાં ઓછો એવોર્ડ જાહેર થયો છે। તે ક્ષતિ દૂર થઈ યોગ્ય નુકસાની વળતર ચૂકવાય તેવી માંગ કરી હતી, ત્યારે તંત્ર દ્વારા તેઓની માંગ અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ આજે સવારે માટી પુરાણની કામગીરી શરૂ થતા પરિવારજનોએ ફરી કામગીરીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે પોલીસે ખેડૂત પરિવારના 4 લોકોની અટકાયત કરી હતી। આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓની માંગ ન સંતોષાતા હવે તેઓ કોર્ટમાં જશે અને કાયદાકીય રાહે પગલાં લેશે। કાલે જે માટી કામ રોકાવામાં આવ્યું હતું, ત્યારબાદ સાંજે બધા અધિકારીઓ, ખેડૂતો, અમારા વકીલ બધા ભેગા થઈને બીજે દિવસે સાચી માપણી કરવાની વાત થઈ હતી અને બીજે દિવસે એ લોકો બધા અધિકારીઓ સંમત થયા હતા। ત્યારબાદ બીજે દિવસે હજુ માપણી અધિકારી આવે તે પહેલા એમણે માટી કામ ચાલુ કરી દીધું હતું। અમે પૂછવા ત્યાં ગયા, એટલા માટે માટી કામ રોકાવા માટે ગયા, ત્યાં એમને મમ્મીને, ભાણેજોને, ભાઈઓને જેલમાં પોલીસ સ્ટેશનમાં મૂકી દીધા અને આ સાચી માપણી કરતા એમનું જે 48.39 જે ગુંઠા જાય છે તેના બદલે 31-45 ગુંઠાની વાત ચાલે છે। આમ સાચું અમારું માપ મળે અને એમની પોલ ખુલી જાય, જેમણે ખોટું કર્યું છે પોલ ખુલી જાય માટે એમણે આ જબરદસ્તી આ કામ કર્યું છે।